જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા। આજે આપણે વાર્તા કરીશું અજા એકાદશીની વ્રત વિશે અને તેની વ્રત કથા વિશે। તો ચાલો શરૂ કરીએ। ભાદરવા કૃષ્ણ પક્ષની 11સને અજા એકાદશી નામે ઓળખવામાં આવે છે। આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળે છે। શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશ્ચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું। કહે છે કે જે કામનાની કોઈ આ વ્રત કરે છે તેથી તે બધી જ મનોકામના તાત્કાલિક પૂરી થઈ જાય છે। આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપદિન્દ્ર રૂપને વિવિધ પૂજાઓ કરવામાં આવે છે અને ભગવાનને પ્રિય ગાય તેમજ વાછરડાની પૂજા કરવી જોઈએ। તેમને ગોળ અને ધાણા પણ ખવડાવવું જોઈએ। તો ચાલો હવે શરૂ કરીએ અજા એકાદશીની વ્રત કથા। કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો। આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે। આનું વ્રત કરવાથી સંપત્તિ પાપો નષ્ટ થાય છે। જે મનુષ્ય આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિપૂર્વક કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે। આલોક અને પરલોકમાં સહાયક કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી। પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ કરતો હતો। તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો। તેણે પોતાના સ્ત્રી અને પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો। એમને એક ચાંડાલને ત્યાં શમશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું। જ્યારે આ પ્રકારે રહેવાતા તેમને ઘણા વર્ષ થઈ ગયા, તો પણ તેમને આ નીચ કર્મમાં ખૂબ દુઃખ થતું। તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા। તેમને સદૈવ ચિંતામાં રહેતા હતા, હવે હું શું કરું? ત્યારે તેમને એક સમયે ગૌતમ ઋષિ મળ્યા। રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્વક વાક્ય સાંભળીને બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ અજા એકાદશી છે, તેની વિધિપૂર્વક વ્રત કરો તો તમારા સંતપ્ત પાપો નષ્ટ થઈ જશે। અજા એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહેવા અનુસરવા વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું। આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા। એમને પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવ આદિ દેવતાઓને ઉભેલા જોયા। તેમણે પોતાના મૃત પુત્રને જીવિત જોયો તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણ યુક્ત જોયો। વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયમાં પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા। પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપો દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અજા એકાદશીથી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે। તો મિત્રો, આ તે અજા એકાદશીની વ્રત કથા અને તેની થોડી જાણકારી વિશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું।